આ મારા વર્ષા ગામમાં સેવા ધંધા કર્યું જોવો આ કાલનું જોયું છે ને મને જેમ તેમ થાય છે અને જેવું હું વિચારતો હતો ને એવું ના નીકળ્યું. મેં કીધું માણસો ખરા ને આપણા ગામના કમ્પ્લેટ હશી, પણ મારા વર્ષા ગફુરીઓ આ મોણકો બધા જોવા કે ધંધા કરે છે. આમાં શું જુગાર રમવાનું હતું? આ ના હોય છોકરાને શીખવાડવાના ધંધા નહીં કરતા, પણ સોના મોના મજૂરી કરી હોય નરવા બેઠા જો સંભાળતા રહે. વટત તમારો છે મણકાજી હો, ધોત્યાનો શેડો ઉડે છે ને બાઈક લઈને એવા જો છો ને એમનેમ લવાય છે બાઈક. હમણાં જ લાયા ભાઈ બે જણા અમે. બરોબર છે. હું તો કહું થોડી ઘણી પ્રગતિ કરો, પણ હું કહું છું મણકાજી થોડું સાચું બોલવા રાખવાનું ગામમાં, બીજું કોઈ ને. ગફુર કાલે મને જમ તેમ થઈ ગયું, કીધું આવા માણસો કેપેબલ ગામના પાઘડીઓ બધીને ફરતા હોય અને આવા ધંધા કરી એટલે મને થોડું ખોટું અલ્યા પેલું બીજું કોઈ નહીં, ગામનો 4 છોકરો બગડ્યું. ગફુર આપણે પાઘડી બોધીને ગામમાં ફરતા હોય તો 2 છોકરો સુધારવાની ગણતરી રાખવાની બંધો છે ખબર છે ને મણકાજી. બીજું કોઈ નહીં, શોખ આપણો વ્યવહાર આ તહેવાર આવે કોઈ શું હોય પ્રસંગ તો રમો પણ ગફુરે ખૂણા ખટકી છોકરું જોવું ના જો નકા કાલે મણકાજી છોકરું ભાળી જાય ને બાજી રમતા આપણો તો કાલ બીજો 2 છોકરો ગામનો બગડે. એટલે કેવું છે એટલું કરક કરો ને કે કોઈ ધંધો ના ચાલવો જોવે. હું તો કઉ છું ખરા ને બીજું કોઈ નહીં કરવું મણકાજી, ગામમાં દારૂ અને જુગાર આ બે ના હોય અને છોકરો પેલું અમુ તો શીશો સિગરેટ અને પાછા પેલું લાયા છે ગોજો મોહળી અને કાગળમાં એવું બનાવીને પાછા પીવું. આ બધું ના થવું જોઈએ, બીજું કોઈ કેવું નહીં. જમાનો એટલો ખરાબ બાઈક લઈને બેઠા ફુવા નહીં જઈએ છીએ. અરે છીએ ફુવો પાછ આપડે અમારે રહ્યા નહીં શંકો ફુવો જઈએ છીએ. શંકા ફુવા નહીં જવું અને કોઈક લાયા છો થેલી કપૂર. અરે તમને ખબર નહીં અમાર શંકા ફુવન છો દોત છે. દર વખત ફોન કરી કે ભાઈ ચીકુ આલી જજે તો ચીકુ લઈને જઈએ છીએ. ચીકુ લઈને જઈએ છીએ. અમાર તો કોક દાડો ખવડાવો પોચ ચીકુ. ભાઈ તમાર ફુવા નીકળો લઈને જવાય છે ગામમાં આડોશી પાડોશી તો 2 ચીકુ કદી આલ્યો નહીં. ભાઈ હાલવાની ના નહીં, પણ ચીકુ ખોય આપણું અને પાછા આપડા હું મોઢું કર્યું ફીકું. વાત સાચી થવા મણખાજી. એટલે હું તો કેવું છું કે આપડા કોક આપડા અંદર ના માણસ હોય ઈવન ગફુર આલ્યો હોય તો સારું. ના તમારે આપવાનો જ છે. કશો વાતો નહીં, તમે તાર હાલ ખરા ને અલ્યા ફુવા. હજુ તો ખાલી ચીકુ જેરવ્યો છે, પાક મેલ્યો છે, પાક એટલા છે. ના બરોબર છે. આ તો પાકો પડ્યો તો કીધું ફુવા ને લઈએ. ના ફુવા નાલો હારો કેવા થાય કે ભાઈ ચીકુ લઈને આ તા થઈ ગયું છે. અને મેં કીધું થોડું ગમવાયા ધોન હાલવાનું, છોકરું બગાડવું ના જો, આવડા રસ્તે જવું ના જો. અત્યારે જુગાર દારૂ અને ગોધો જો આરે ગમમાં પેઈ ગયો ને તો પતાઈ દે. વાતો તો એવી મોટી મોટી કરે છે પણ મગજમાં કોઈ લેતા નહીં. અત્યારે પાછા ખાઈને મોકલ્યા છે, હમણાં બપોરે પાછા ફુવાન આવી જાય ખાહે એટલે અડધું ભૂલી જશે મારા વર્ષા રે. પણ કીધું તો સજો મગજમાં લીધું સારું, અને ગામનો 2 છોકરો સુધર્યું તો સારું કે આ જમાનો એવો આવ્યો છે એટલે. કપૂર પોલીસ તમે યાર વેલા નીકળી જતા હોય એસટીમાં. કેમ કપૂર વેલા એટલે મારે તો યાર ટાઈમ થાય એટલે નીકળું કે. ના તમે મોડા પડ્યા છો મને એવું લાગે છે. તમે તો શરમ આપી દો યાર, પગાર હાનું લ્યો છો, આવા ટાઈમ નું લ્યો છો. પણ મળતા ભાઈ 10 મિનિટ લેટ હોય એસટી યાર. અરે 10 મિનિટ લેટ પડો તો ત્યાં કોઈ કામ ના આવવાનું ખબર પડે છે. વાત સાચી યાર. અરે કેટલો પેસેન્જર વાટ જોઈ રહ્યો હોય બીજો. અમારો કહેવાનો મતલબ એવો છે કે આટલી બી ગરમી પડે છે, અટક આવો એટલે વહેલા નીકળી જાય ઠંડા પોળનું. અને તમે ગોડા છો યાર, આ લુગડો વાયથી પહેરીને જો છો એના કરતા ઘેરથી પેલો જૂનો હોય એનો પહેરી અને પસારો ત્યાં જઈને પહેરતા હોય તો વહેલા ના થાય કે. હા એટલે મળતા ભાઈ ચોકન ડેપોમ થી ચો બદલા હવે ઘેરથી બદલીને જવાનો. અરે પણ વાયથી ત્યાં જતા પછી ખાટો ટેર મેકો એના કરતા બદલીને જતા હોય તો
ના હોય તો તમે બિહારતા જજો એમ જોવા દે. ના અમુ ના હોય ને તો તમે આ રીતના રોડ ઉપર ઉભા રહેશો નહીં. આટલા બધા ચીંગુસેરા કર્યા વગર ઘણા મોટા બાઈક કે કોઈ ગાડી બાડી લાવી દ્યો. આ રીતના રોડ ઉપર ઉભા રહો તો કોકને મહી નાખશો. શું કરવા? પણ સરકારને આપણા માટે ફ્રી આલી એસટી અમને. આ ફ્રીનો જ ફાયદો ઉઠાવે બીજું કશું નહીં એવાનો. એક નંબરનો મુજીવન તો આ દાદુડો આપણા ગામમાં આખા ગામમાં. ના ના આ કરા ને દાદુભાઈ વ્યવહારના પાકા છે યાર. હું વ્યવહારનો પાકો આ એક નંબરનો ચોર છે. હું એકવાર વિસનગર જતો હતો ને તે મેં 20 રૂપિયા આલ્યા હતા બરોબર અને 18 રૂપિયા ટિકિટ થતી હતી. હજુ મને કહે કે 2 રૂપિયા હું ઘેર જઈને આલ્યો. મેં કીધું એસટી માં છે ને એટલે કે ઘેર જઈને આલ્યો. હજુ લગન આલ્યા નહીં. હાલી દેશી પણ દાદુભાઈ મોટા ભાઈ છૂટા નતા આમ બધાને છથી છૂટા લાઈને અરે આવે. એ 12 મહિના થયા હજુ લગન છૂટા નહીં આયા ઘેર. આતે તાર છોકરાને મોકલજે હાલ દે 2 રૂપિયા તે ગોળીઓ ખાઈ આવશે જઈ. અમે તું તાર વાપરજે મરી ગયો તો મુઢામ મેલ છે મારા બેર કે નહીં તો તાર દાદુભાઈ આતે તાર તો જોતા મળકોય કેવો મળે છે 2 રૂપિયા 12 મહિનાથી માગે હે બોલા. 12 મહિના થઈ ગયા તોય ભૂલ્યો નહીં આ 2 રૂપિયા. હવે મને જવા દે એસટી આ હસ્તી તો નહીં કોક ગમે તેમાં નીકળી જવું. હા રિક્ષામાં થાય દાદુ જો જતો રે ને? હા હાય ઘરાક બૂમો પાડું છે યાર. તું જવા દેજે તું ભૂલ નહીં રહું. આ શિકાર ગાડી આવશે નડતો રહ્યો. હા દાદુએ વખોલાઈ દીધો આજે. હારું પોલીસ છે યાર. હારું થયું ચાલુમાં નાખી દીધું. એ જલ્દી લઈને જઈ જા બેસી જા ફટાફટ જલ્દી હું બાઈક વાંચો. અહીંયા તારી આ તો દુષ્યાત થઈ ગયું. નો બેટ જાય નો નખો જાય દાદુરા. દાદુરા તારી ખરાબ બપોરે ઠાઠડી ઉપડે ગમોય તારી ઠાઠડી ઉપડે કોઈ ના આવે તને બાળવાય કોઈ ના આવે. તારી લોકોએ મંડાય. આ એક બધી કોથળીઓ ફૂટી ગઈ. શું કરવાનું? આ 10,000 નું નુકસાન થયું. અરે નુકસાન જ થાય કે 10,000 નું. આ જીવન તો એના લીધા દાદુરાના. આ શિકાર વેલા વાનું મોઢું શિકાર શું કેટલા જોયું? અને આ ફાટી પડવા જાય અને પેલો બળદેવો હમો મને ખબર હતી આ સેકન્ડ નહીં થાય એટલા જ મને ખબર હતી. એક વાર પેલો ઘણો બૂમો પાડું છું ફોન ઉપર ફોન કરું છું અને મારા વૈસા શિકાર આવા આવે ને તો આપણે ખરા ધંધો મંદો પડી જાય ને આપણે રોડપતિ થઈ જઈએ. કરતા ભીખ માંગવો પડે વાટકો લઈને. અરે ભીખ માંગવો પડે આવા માણસો હોય ને તો આપણે ભિખારી બનાવે. આ એક નંબરનો લુચ્ચો છે કશું ખબર પડતી નહીં બળદેવો. આ કેટલી મહેનત કરીને દારૂ ગાડી લાય કોથળીઓ લાયા હતા અને ક્યાં થઈ ગયું? અમે શું કરવું પડશે? ના હોય તો ગ્રાહકનો ફોન આવે ને તો કહી દે આજે માલ નીકળ્યો નહીં. ના હોય તો કાલે રાત. અમે એક કરવું પડે કે બીજું થાય ઉતા ને? કાલે સવારે લઈને આવશું અત્યારે અમારે મેળ નહીં પડે. દાદુરામ કે હાથ ઘેરી જો તારું સુનસું બતાવ્યું ને તો એક જ વખત તારું ભોડું પડી નાખ્યો. અરે આ વખત તો એનો હાથ પગ ભાજી નાખો પણ મેળવો નહીં. ક્યાં એનું બેટ જાય? હા તું વેલા જવાનું રાખ વેલા. ના હોય તો ઓફિસમાં જઈએ મેનેજર સાહેબ ને કહી દે ઓની નોકરી કરીને આખી રાત ની રાખો. નાખો ને વડાપુર નોકરી જાય એવું કરી મેલ દેવું છે. ભેગો તો થાય તો 4 લાફા તોડી નાલી દેવા છે. આ વખત તો આપવા દે. આ વખત ભેગો ભાગે થા ને આ રૂટ ઉપર તો ધોકો લઈને જ ત્યાં કરવું છે. હું તો શું કઉ છું હા. આજે ગ્રાહક નો ફોન આવે ને ગમે તેનો ફોન આવે કહી દેવાનું ફોનમાં કે માલ આજે કાઢ્યો નહીં કાલે મેલ પડશે. કશો વાંધો બરોબર ને? હા. પણ દાદુ હું ભેગો થા એક વાર કહો ભેગો થા. ભેગો થાવ. મારા 2 રૂપિયા તો લઈ જાઓ પણ આ 10,000 નું નુકસાન કરી. આ દાદુરો રે ને એ લોહી પી જાય છે રોજ હો. એ કરવાની કોઈ જરૂર નહીં. તું બોલો તો હા રાજ્યો આજ પાવ તો બોલે છે કાલ હોય એક તારો હોય બોરા એક તારો ત્યો બોરા કોઈ ખબર જ નહીં પડતી. આ દાદુ નું ઠેકવાનું હતું નહીં હો. આવો ને ખરો ને નોકરીની ખબર પડતી નહીં. મોયમાં 10 વાગે જાય મોયમાં 12 વાગે જાય ઓનું ઠેકવાનું છે ખરું જોજે. શીખ આ નોકરી કરવાના રૂ નહીં મને એવું લાગે છે. આ શિખર સિયા ટાઈમની નોકરી ઓને આલી છે ને લોહી પી જાય છે. આ તો સારું કહેવાય આપણે 2 જણા કાઠી સાથીના છીએ ને એટલે નીકળી છે માલ લઈને નકો કોઈ ના નીકળાવો બીવાઈ મરી જાય. હા હા ગફુર હું તો શું કહું છું હા. ના હોય તો આ દાદુરો ઉલાડી મેળશું. એ અમે એક આલી ગયો અમે. આ દાદુરો ખરો ને હા રોજ લોહી પીવે છે એટલે કહું છું. તું ના કરાય યાર એ જો કરીને ઘર પૂરું કરે છે. આજે ખરું ને મારા 2 લાફા મેલીને 2 રૂપિયા પડાઈ લેવા છે.
અલે એ એટલે કદી ઊભો ના રહો કવાય. હું ચાલ લીધો છે 2 રૂપિયાનો આખો દારો તારે? ચાલે હજી તું ચાલે મોડું કરે કાલે માલની પત્તર ફાડી નાખી 10,000 રૂપિયાનો અને આજે 10,000 રૂપિયાનો માલ થયો. ખાડો કર્યા છે તારે? ઘરે જુઓ પાડું છું તને ખબર કશું પડે નહીં. રોજ 10,000 રૂપિયા નુકસાન આવે તો ખાડામાં તમારે પડ્યો. કેવા બેટી ચલાક દાદુભાઈ મજામાં ને એ પોલીસ ચાલે જાઓ બે ચાલ ચાલ શું ચાલ્યા? કોઈને સાહેબ? કરો છો? હુવા નહીં જવું છે તરબૂચ ચાલવા તરબૂચ જા દે અમાર ફૂ ખરા ને ઉનાળો આવે લે ને મને ઓળખો છો તે ટોકા પાડતા હતા હાલ કે અમાર ગામના ખરા ને? અમારા ગામના છે એક ભાઈ દાદુભાઈ કરીને એ રહે છે ને કંડક્ટર માં છે એટલે અમાર રોજ એ રહ્યા હોય ભરે છે કે એટલે અમે કીધું દાદુ આ તો માર ફુવાને તરબૂચ છું સાહેબ એટલે એક જ તરબૂચ છે નહીં? ના ના 1 વીઘો આવ્યો છે અરે જબ્બર તરબૂચ આવ્યો છે. શું છે સાહેબ તરબૂચ એટલે છે. આ તરબૂચ પોચું આવે? અરે તરબૂચ પોચું નહીં અમાર ફોન ખરું ને મિક્સર નહીં ઓવા. એટલે અમે અહીંથી જ્યુસ બનાવી અને ત્યાં લઈ જઈએ છીએ અને ઈવન પાછા દોત નહીં એટલે પીવું કે તરબૂચ છે. આ તો જ્યુસ છે જ્યુસ સાહેબ જ્યુસ સાહેબ ઓવા લે આજે કે ફૂલા જ્યુસમાં આવી સુગંધ આવે એમ? દારૂ જેવી સુગંધ આવે જ્યુસમાં? સાહેબ એટલે આરો જ્યુસ છે એમ ને? અરે જ્યુસ જ છે આને સાહેબ. તું સાઈડમાં કર. ના ના સાહેબ આ મારો જ્યુસ કાઢવાનો સાઈડમાં કર. સાહેબ બહુ સાઈડમાં સાહેબ લે. સાહેબ અમાર ફુવાને વાત જોઈ રહ્યા છે કે ભાઈ જ્યુસ કર સાહેબ દૂધ છે બસ ફુવા માટે મારા ઓળખ્યા. સાહેબ ખોટું ખોલાતો હા સાહેબ કોઈ નહીં જ્યુસ અલે આવું સલે કપૂર બનાવો ખબર અલા તારા ઘેરથી નું ઠેકવાનું નહીં કીધું તું તારા ઘેરથી નું ઠેકવાનું કરી મેલજો. તરબૂચનો જ્યુસ છે કે મોરોનો જ્યુસ છે કે ગોળનો જ્યુસ છે? સાહેબ મને ઘેરથી મેલ્યો છે જ્યુસ છે? હા? આ ગોળનો ને ફટાકડીનો જ્યુસ છે? ફટાકડીનો જ્યુસ છે? સાહેબ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ આ કટ્ટો બદલાઈ ગયું લાગે છે. હા આપણા ગામનો પેલો વેપારી આવ્યો તો મારો હજી બેસતો જ મારા ગલ્લા. ગોમી વાક્યનું ઉભા રહેજો હો. હા. પેલી મારી વાત પૂરી થવા દેજો. હા સાહેબ આ ગામના સરપંચ ખરા ને ભાઈ મને ખરા ને પૂરેપૂરી તકેદારી રાખવાની કીધી કે મારા ગામમાં ખરા ને દારૂનો બહુ દેશીનો વેપાર થાય છે. બરોબર થતો છે જોશ અમાર ગામમાં થતો છે? કોને કરી લે? હા? સાહેબ અમે નહીં કરતા અમાર આ ગામમાં માલ જ તમે માલ જ તમે પૂરો પાડો છો ને? માલ જ તમે પૂરો પાડો છો ને? માલ જ તમે પૂરો પાડો છો ને? કેમના વેપાર કરો છો લે? સાહેબ બનતા આર્યો અંગત લાવતો સાહેબ એ સાહેબ એ રે સામેન હું જાઉં મેં તું મેં સેમ? ના સાહેબ માની કસમ સાહેબ કેમ છે લે? ના સાહેબ સાહેબ જો કચ્છી નહીં આવતો તને પણ ખપ- જોરાઈ જી લાયો તઈ ના અંગત તારા છોકરા જીવવા માટે તું દારૂનો વેપાર કર અને બીજોનો છોકરો પછી ભીખ માગે લે હા પીવા વાળાનો ફાટાટીનો ગોળનો દારૂ કાઢી કાઢી બરો ને એટલે બરો મરી જાય સાહેબ ને કરીએ તોય ને કરવાનું નહીં આપણે સાહેબ આવજો. સાહેબ આબા જાઓ આ બાઈક કરું ને જપ્ત કરી દીધું બરાબર તમારો બાઈક છૂટશે જ નહીં એના પર કેસ લગાવવાનો એ સાહેબ એ બધી તમારા બેન ખરા ને એ બધી વાત હવે ડબ્બો બોલાવજો હાલ ના સાહેબ આટલું દાવ ચાર્જ જવા દો આ ખીલી જીવનમાં કદી આ ધંધો નહીં કરીએ સાહેબ ના હોય તો પટાઈ દઈએ હેડો ને હાઉ. ચા પાણી ના કરીને શું પટાવનો લે આ કે શું કેસ પટાવનો ના હોય તો પટાઈ એ ગફરિયા એ અલે કશો તારે જવો હોય તો જાઓ હો. અલે અમને ઉભો- તો લઈ જાઓ આઈને અલે ઉભો રે કે કેસ તું પડી તો છે ને સાહેબ સાહેબ મેં હવે કશું નહીં કર્યું. બેરા કશો વાંધો નહીં સાહેબ ના હોય તો સાહેબ પછી લઈને પટાઈ દો કે એટલે હું લોચ લેવ છું હું સાહેબ ના પટાઈ દો એટલે સાહેબ મને લાગે કડક છે હો પટાઈ એવું લાગતું નહીં અમે શું કરવાનું આ ગફુરિયો તો નાહી ગયો છે પણ મારું શું થાય આ માલ પકડવાનો છે ને એમાં ખરે ને 3-2 જણનો ને 10 હવાની તો સજા થશે એવો કેસ લગાવો ને તે કદી છૂટો જ ના સાહેબ. બાઈક ખરું ને એ સાહેબ. બાઈક એમાં અંદર થઈ જાય સાહેબ મારા નેનો છોકરો છે અને જીવાડવાનો છે બીજો અમે નેનો નહીં નેનો ધંધો. છોકરો છે પીવાનો નેનો છોકરો નહીં હોય લે અમે ધંધો નહીં હા? કરી આજથી બંધ આજથી બંધ કમ્પ્લીટ બંધ સાહેબ હો આજથી બંધ બંધ કરી દે હું અમે નહીં કરી આવો ધંધો આટલો વખત જવા દે please. જવાના તો સોરવાના જ નહીં મજબૂત કેસ લખવાનો હું મજબૂત સાહેબ અમે નહીં કરીએ ધંધો જવા દે please.
એ સાહેબ નવો તો પટાઈ ગયો કામ હા પટાઈ દો હાલ જ પટાઈ દો. મને લાગતું નહીં સાહેબ આ પટાવ કે હા ગાડી લઈને આવી જાઓ. એ ગફુરા, બે ગફુરા. આરોપી પકડી પાડ્યા હે. હવે મારા પાહાને જ બાઈક જપ્ત કરી લીધું. માલે પકડવાનું હા, ખાલી કેસ જ લગાવવાનો. અરે મારા ઓળખ્યા મને વાત કરતા આયા જતો રહે. તો ભાગવું હોય એટલે ભાગો, આવશું શેરી બાઈક તો સર કશો છો. એ ગફુરિયા. ઓય તો નહીં લઈને આવ્યો પોલીસ. શરમ આપી જો હંગાત કરવા ઉભો નહીં રહેતો લે પોલીસ મારીને તો. એવું હોય લ્યા? અમાર જંગના હાડિયા ગણાવો તમારે લઈ જાય અમાર. અને મને હું ગીકાન ગણાવત માણસ ગણાવત ચાલે ચાલે. વાત કરીશું અમારે ઘેર નહીં ડોશન બધો વાત કરીશું તે યાર, ખરેખર દંડા એવા પડતા તા કે વખો આઈ ગયો. જિંદગીમાં પહેલી વેરા માર ખાધો. અરે હું દંડા તું આવતો રહી ના પછી તો મને કેટલા દંડા મળ્યા આ તો ખાલી સાહેબ ડબ્બાનો ફોન કરો આમ ફર્યા ને એટલા ઘર તો ફરાર. મોણકોજી ફરાર સારું કર્યું ફરાર થઈ ગયો. આ તો કદાચ આ જીવનની જલ પરા ને તો કદી ઘર ના બારોત, કે ડોશિયા ના બારોત, કે છોકરા ના બારોત. આ ખરો ને બીજું કોઈ નહીં આ દાદુરો છેતરીજો સાચી વાત છે. હું કઉ છું ને આ દાદુરો એટલો ખરાબ છે એનું શું શું જોયું છે ને તાનો કઈ દારો હારો નહીં જતો કે ધંધામાં ખરા ને હાલ મંદી આવી જાય. એ મણકા હું કઉ છું અમુક ખરા ને આ ધંધો બંધ. બંધ જ કરી દેવો પડશે કોઈ લેવાનું નહીં લેવું ખાવું કોઈ નહીં વગર કોને ધંધા ખાવાના. અરે ગફૂર બાઈક લઈ ગયા છે સાહેબ કહેતા ખબર હા 10 વર્ષની સજા પડશે માલ પકડવાનો છે તે 10 વનની અરે 10 વર્ષની બાઈક તો જપ્ત કરી લીધું તો હમણાં મારા હારી જતું રહેવું પડશે ને પોલીસ લઈ જાય તો ખોઈ જશે. ઓર ભૂરા પૂછા કે પુરુષ છે કૂતરો લડે છે. પૂછું મણકાજી ગુંટી પડી. ગુંટી નાઈ પાડી કીધા જેવું જ નહીં બળદે ભાઈ આ તો અમાર ડોશી નું પૂન આડું આવ્યું તે બચી ગયા તાણે અરે શેમ બચી જા કપૂર એવું તો શું થયું અરે તમે જોવો ને તો બાઈક લઈને ગાય ગામ આમ ચલાવતો તો પાછળ કપૂર બેઠો તો અને શું કહેવાય એક્સિડન્ટ થયું એક્સિડન્ટ. નહીં લ્યા. આગળ કૂતરું આવ્યું તે એક્સિડન્ટ થયું આ એક્સિડન્ટ થયું. તું એ ખબર પડતી નહીં હું એક્સયુવી કરું અરે છું તમે- એક્સયુવી તો ગાડી આવા બળદ્યા અરે- બુદ્ધિ થકા નહીં બળદે ભાઈ કૂતરું તો જીવતું નીકળી ગયું બાઈક ના તો ભૂખા થઈ ગયા અરે હારું કેવાય ગફુરિયા બેવાન કશું થયું નહીં કશું થયું નહીં બચી જા આ બાઈક ના તો એટલા કટકાઓ લેલા હતા બાવળિયા ઉપર પડ્યા હતા હલ્લા ઉપર પડ્યા તમે જોવા તો રોડ ઉપર તો કેટલા હતા ને આ ચીકુ લે ગફુરિયા અરે ચીકુ તો ફુવા નીકળ હાલીને આવતા હતા ને વર્તા. વર્તા થયું. ફુવા ના પાડતા હતા હારું થયું ગફુરિયા મણકાજી હારું થયું બાઈક તો કાલ 90 આવે મરી જાવ તો શોથી આવીએ ના એ ના કપૂર. ના હોય તો દવા લઈ આવો બેઠો મારશો તો દવા લઈ આવો કપૂર અમે ફુવાની જતા તે રાત રહીને આવ્યા હતા કહું આને હું કરો ફૂવો પડાવ કી ઈજીને કાંઈ ફોકી ના ખાધા પીધા વગર જવાને યાદ રહેવું પડશે રહી ના આયા. અલ્યા અરે એ તો ગફુરિયા આગળ કહેતા હતા મનકી શકર નહીં થતા જશો નહીં હે? પણ તાને તમે આ બે ગોડા છો કે તાણે ફુવો ખરા ને સોણકાર હતા શંકો ફુવો સોના મોના ઈકર રહી જવાત ને રાત તો રસ્તામાં કોઈ ના થોત મોણકાજી બળદેવ ભાઈ એ તો દવાખોન જેવા દવાખોન બાઈક ના કટકા થઈ ગયા મારા કટકા થઈ ગયા હોત ને તો જિંદગીમાં હાથમાં ના આવત કટકો એ કહે. હું કટકો હાથમાં ના હોત જેલમાં જોત ને તો ગોમડા ભારત ના સારું કર્યા બળદેવાન તો કીધું ના આના કાતા કા ગમો ફૂંકા પાછો અને આ ખરો ને વાટ જ જોઈ રહેશે આપણે બેવાની સાચું નહીં કહેવાનું ગમો. ના કશું કેવું નહીં કોઈ નહીં આપણે બસ- વર્ષા ફુવાને ચીકુ હાલવા જાય તો જોક કે માર ફુવાને દોત નહીં ને તે ચીકુ આલ્યો હોય ને તો ખોય આ ફુવાને ચીકુ હાલતા હાલતા ઢીલો એરે ઢીલા થઈ જશે મને લાગે છે ગમે તે કોઈ પ્રોબ્લેમ તો બન્યો જ છે ઓહો. પૂછા સાહેબ મજામાં પૂછા કે મજામાં છો ને હો બળદેવજી મજામાં શું? મુરાડીઓ હમી મળી આપણો પ્લાન ખરો ને પાકા પાયે સક્સેસ પણ સાહેબ જવાન નતા દેવાના એવા મારવાના હતા ને મારવામાં તો બરાબર ના માર્યા છે. પાછા મને એકડી પણ આવતા હતા વૈકણ આ તો જાણે બળદેવજી તો ગોડા ના હોય
બાઇકમાં હાથમાં જ છે. કે બાઈક લઈને જતા હતા તે કે કૂતરું આવી એક્સિડન્ટ થયું તે કે બાઈક ના કટકા થઈ જા. મેં કીધું કટકા થઈ જાય તો તમને તો કોક વાગ્યું હોય કે ના વાગ્યું હોય? તમે તો દારૂનો વેપાર કરી ગોમ બરબાદ કરી શકીએ. અમને બધી ખબર પડે. આ તો પ્લાન હતો આ સાહેબનો ને મારો. તમને ખબર નહીં ગમે તો હોય ને ગમે તો ઘૂસ ખવડાવીએ કે મણકા તમને તો અમે સાહેબ મને બધી ખબર હતી ગામમાં કોણ હું કરે છે ને હું નહીં કરતું. પાછો હું ખરો નિવાનો થઈ ગયો તો નિવાન સલાહ આલતો હતો. કીધું જો જુગાર દારૂ અને ગોજો આ ત્રણ ગામમાં પહેરે તો ગામ ખાલી થઈ જશે. એટલે કીધું મણકાજી થોડી હોર રાખવાની કે કોઈ વાંધો નહીં. પાછા મને કે ચીકુ લઈને માર ફુવાઓ લઈ જઈએ. થેલી પાડી હતી કીધું મેં પોટલ્યો છે સાહેબ ને ફોન કરીને કહી દેવા દે. તરબૂચનો જ્યુસ લઈને જતા હતા એમ ફુવાઓ લે. ના ના જે કર્યું સાહેબ સારું કર્યું. અને હું ભલેથી તો તમે કરો ને ચિંતા કરશો નહીં. આ ગામમાં એક કાયદેસર જ કરો સાહેબ. ટેપનો વેપાર નહીં થાય. અને હું જે- જો દી હોય કે નોકરી હોય ને તમારે ચિંતા નહીં કરવાની. બરોબર? લોસ ખાવી નહીં કાયદેસર જ હા. કરવાનું. અને મારી સોતરો પાડી મને નાખો. કી સાહેબ ગામમાં પટાઈ નહીં દ્યો. સુધરી એવા અરે હાર્યા. સાહેબ લોસ કોઈ વાગે સાહેબ પટાઈ દો. નહીં પટાવું સાહેબ. તમે તાર હું રિંગ કરું ને એટલે આ પટી ગાડી આવે જવાનું. છે આ હું જાઉં છું ને કશો હાલ જ તો ને પકડું. તમે તાર ઘેરથી ઉઠાઈ લો. હાલ જ જ્યાં હજી શીશો તો બરોબર કરો. બધી મરામત કરવાની છે એવાની અરે ખબર ને? છોડતા જ ના. મોય પૂરીને